ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી સેના દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. તે જ સમયે હુમલાઓમાં મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. આ ક્રમમાં ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં એક જ પરિવારના 76 સભ્યો માર્યા ગયા છે. રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા જ યુએનસીફે ચેતવણી આપી હતી કે ગાઝામાં હવે કોઈ જગ્યા સુરક્ષિત નથી અને ઇઝરાયેલના સતત હુમલામાં લોકોને માનવતાવાદી મદદ પહોંચાડવામાં મોટી અડચણો ઊભી કરી રહ્યો છે. ગાઝા સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મહમૂદ બત્સલે જણાવ્યું હતું કે ગાઝા સિટીમાં એક ઇમારત પર શુક્રવારનો હુમલો ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં સૌથી મોટો ઘાતક હુમલામાંનો એક હતો. આ યુદ્ધ છેલ્લા 12 અઠવાડિયાથી ચાલી રહ્યું છે. મહમૂદ બત્સલે હુમલામાં માર્યા ગયેલા લોકોના નામોની આસિંગ સૂચિ પ્રદાન કરી હતી, જેમાં અલગ અલગ મુગ્રામી પરિવારના 16 ઘરોના વડાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અનુભવી કર્મચારી ઇસમલ મુગ્રામી, તેમની પત્ની અને તેમના 5 બાળકોનો સમાવેશ થાય છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.